રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો અને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી તકરારને અંતે સિવિલ અધિક્ષકને તબીબોની સુરક્ષા વધારવા હેતુ કરવામાં આવેલા નિવેદનમાં કેટલીક માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને વ્યાજબી ઠેરવી સિવિલ અધિક્ષક દ્વારા માંગણીઓની સ્વીકૃતિ અને અમલ કરવામાં આવ્યો છે। હાલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં 20 જેટલા બાઉન્સરને તૈનાત કરવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા અન્વયે સિવિલ અધિક્ષકનો મૂળ હેતુ એક્સ આર્મી મેનની નિમણૂક કરવાનો છે, જેના માટે હાલ નવી બિલ્ડિંગમાં એક્સ આર્મી મેનના ઇન્ટરવ્યૂ પણ ચાલી રહ્યા છે। સિવિલમાં સુરક્ષાનું કડક પાલન કરવા હેતુ ખૂબ જ સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ કચ્છ અને સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ છે। એટલે સિવિલ હોસ્પિટલમાં જે જુનિયર રેસિડેન્ટ કામ કરે છે, એટલે જુનિયર રેસિડેન્ટ અને વર્ગ 4 વચ્ચે જે થોડું માથાકૂટ થયું હતું, આ બાબતે રેસિડેન્ટ ડૉક્ટરો માંગણી સાથે મારી પાસે રજૂઆતમાં આવ્યા હતા અને આનું એવી રીતે હતું કે માંગણી નહીં પૂરું થાય તો 4 વાગ્યાથી નોન ઇમરજન્સી સેવા અને પછી ઇમરજન્સી સેવા બાધિત કરીશ। એટલે આ 4 માંગમાં જે હતું, એક જે સુરક્ષા જે છે સિક્યુરિટી ટાઈટ હોવું જોઈએ, પછી પાસની વ્યવસ્થા હોવું જોઈએ અને આ સાથે સાથે જે સીસીટીવી કેમેરા છે આનું જે અત્યારે છે પણ આનું હજી દુરુસ્ત થવું જોઈએ। એટલે આ માટે આનું જે માંગણી હતું આ બધી સ્વીકારવામાં આવ્યું અને સ્વીકારવાની સાથે સાથે આ જે જુનિયર ડૉક્ટર્સ છે, જેનું જુનિયર ડૉક્ટર એસોસિએશન છે, આ બધું જે સ્ટ્રાઇક પર જવાનું હતું આ બધું પરત ખેંચી લીધું અને આ બધા ડ્યુટી પર આવી ગયા છે। અને આ સાથે સાથે જે વર્ગ 4 જે છે, એટલે વર્ગ 4ને પણ આપને અસંતોષ નહીં કરવાનું, એટલે બંને જે એવી તપાસ ચાલે છે, એટલે જે તપાસમાં પછી જેવી રીતે આવશે એવી રીતે મારે આગળ વધવાનું નહીં। અત્યારે આપને જે વર્ગ 1 થી વર્ગ 4 જે છે આ બધા પીડીયુનું ભાગ છે, એટલે આપણે પીડીયુ ફેમિલી કહીએ છીએ। પીડીયુ ટીમ સાથે આપણું આગળ વધી રહ્યા છે। ડૉક્ટર નહીં હોય તો પણ સારવાર સારી રીતે નહીં થાય અને વર્ગ 4 નહીં હોય તો પણ સારવારમાં વિક્ષેપ તો આવે જ। એટલે વર્ગ 1 થી વર્ગ 4 ડૉક્ટર હોય અથવા સફાઈ કર્મચારીઓને આ બધા સારવારનો ભાગ છે। એટલે આ બધાને મારે ફેમિલી તરીકે હું બધાને ટ્રીટ કરું છું। એટલે અત્યારે એવું નથી કે ભાગ પડી ગયા છે, બધા સાથે જ છે, પણ અમુક સમયે થોડું જે મતભેદ થઈ ગયા હતા, એટલે આ મતભેદને અત્યારે દૂર કરવામાં આવ્યું છે અને અત્યારે દર્દીની સારવારમાં કોઈ પણ મુશ્કેલી નથી। એટલે મતભેદ જે થયું હતું આનું અત્યારે આપનું તપાસ કરાવીએ છીએ અને પણ જે મતભેદ છે ટૂંકમાં અત્યારે દૂર થઈ ગયું છે। જે કઈ દર્દીનું માટે હતું મેડિસિન ડિપાર્ટમેન્ટ જે થયું હતું, એટલે આ અત્યારે ડિટેલમાં હજી આનું તપાસ થાય છે અને પછી અત્યારે વર્ગ 4 પણ સંતુષ્ટ છે અને ડૉક્ટર પણ ડ્યુટી પર આવી ગયા છે અને બધા દર્દી નારાયણની સેવામાં આવી ગયા છે।